સુરેન્દ્રનગર દસાડામાં પાટલી સેવા સદન ખાતે ખેડૂતો અને અગરિયાઓ દ્વારા નુકસાન અંગે આવેદનપત્ર રજૂ કરાયું. જે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર ખેડૂત આગેવાન પ્રતિનિધિ મંડળ સાથે અમે માન્ય મામલતદાર સાહેબશ્રી અને પ્રાંત સાહેબને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અમારી મુખ્ય માગણી એ છે કે જે પ્રમાણે 19 તારીખે સાયક્લોનના કારણે કમોસમી વરસાદ થયો, વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું, એના કારણે આ વિસ્તારમાં વસતા ખેડૂતો અને રણમાં જે મીઠું પકવતા અગરિયાઓ બંનેને ખૂબ મોટી હાલાકી વેઠવાનો સમય આવ્યો છે. કારણ કે જે પ્રમાણે રણમાં મીઠાનો માલ તૈયાર હતો અને જે પ્રમાણે વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું એના કારણે એનો તૈયાર માલ ધૂળની ડમરી નીચે દબાઈ ગયો છે અને ત્યારબાદ જે પ્રમાણે કમોસમી વરસાદ થયો એના કારણે એનો માલ પણ નુકસાન થયું છે અને એની જે સોલર પેનલો લાગેલી હતી એ સોલર પેનલોમાં પણ 70%થી પણ વધારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સાથે સાથે જે ખેડૂતો છે જેને ઈસબગુલ, ભોળાજીરું, રાયડો જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને આ પાક તૈયાર થઈ ગયેલો હતો, એના પાથરણા પડ્યા હતા, એમાં પણ જે પ્રમાણેનું નુકસાન થયું છે. આ બંને મુદ્દાઓને લઈ અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે. અમારી મુખ્ય માગણી સરકાર સમક્ષ એ છે કે તાત્કાલિક અસરથી નુકસાન થયેલા ખેડૂતોને અગરિયાઓનું સર્વે કરવામાં આવે અને ખાસ કરીને અગરિયાઓને જે પ્રમાણે સોલર પેનલને તૈયાર પાડવામાં નુકસાન થયું છે આ બંને માટે થઈ, આ વિસ્તાર માટે થઈ, અગરિયાઓ અને ખેડૂત માટે થઈ અને સરકાર ખાસ રાહત પેકેજ લઈને આવે અને ત્વરિત એક્શનથી એમને જે પ્રમાણે સર્વેના અંતે જેટલા પ્રમાણમાં નુકસાન થયું હોય એટલી રાહતની સરકારશ્રી જાહેરાત કરે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.